Hello students, exercise 4.4, question number 2. That is, find k if quadratic equation have equal roots. You have been given two quadratic equation and you need to find k. તમને quadratic equation આપેલું હશે અને કહેશે કે find k if this equation have equal roots. Okay, તો first equation છે that is 2x square plus kx, 2x square plus kx plus 3 is equal to 0. હવે એ લોકોનો ક્વેશ્ચન શું છે? ફાઇન્ડ કરવાનું છે કે ઇફ ધીસ ક્વોડ્રેટિક ઇક્વેશન હેવ ઇક્વલ રૂટ્સ. તો ઇક્વલ રૂટ ક્યારે મળે? યુ શુડ નો ધી કન્ડિશન ઓફ ઇક્વલ રૂટ્સ. તમને નેચર ઓફ રૂટ ખબર હોવી જોઈએ. હવે આપણે ઘણીવાર સ્ટડી કરી ગયેલા છે. તો ઇક્વલ રૂટ્સ ક્યારે મળે? વેન ડી ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આમાં શું છે? કે ફાઇન્ડ કરતી વખતે કન્ડિશન આપી દીધી છે કે આ ક્વોડ્રેટિક ઇક્વેશનના રૂટ્સ ઇક્વલ છે. રૂટ્સ ઇક્વલ છે તો કન્ડિશન શું છે? ડી ઇઝ ઇક્વલ ટુ 0. ડી મીન્સ બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0. આ કન્ડિશન આપી દીધી છે તમને, બરાબર? હવે વેલ્યુ મૂકતા જાઓ. તો x ની સાથે હોય ધેટ ઇઝ b, તો x ની સાથે k છે માઇનસ 4a, x સ્ક્વેર ની સાથે હોય તે 2 અને c ધેટ ઇઝ પ્લસ 3. તો k સ્ક્વેર માઇનસ 4 2 ઝા 8 3 ઝા 24 ઇઝ ઇક્વલ ટુ 0. ઇટ મીન્સ k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પ્લસ 24 એમ જશે તો સોરી માઇનસ 24 એમ જશે તો પ્લસ 24. 24 ઇઝ નોટ અ પરફેક્ટ સ્ક્વેર. 24 નું કઈ રીતે આપણે લખી શકીએ? 24 મીન્સ 4 6 ઝા. તો અહીંયા હવે કઈ રીતે લખાશે? k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 એ કોનો સ્ક્વેર છે? પ્લસ ઓ માઇનસ 2 એન્ડ 6. જે નંબર કોઈ બી નંબર જો પરફેક્ટ સ્ક્વેર નહીં હોય તો એ નંબર પોતે પોતાના રૂટનો સ્ક્વેર હોય. તમે રૂટ ઓફ 24 લખો તે નહીં ચાલશે અહીંયા, બીકોઝ જ્યારે 24 નો ફેક્ટરાઇઝેશન કરો ત્યારે એક નંબર એવો મળે છે કે ધેટ ઇઝ પરફેક્ટ સ્ક્વેર. એટલે પ્લસ ઓ માઇનસ 2 અને 6 નું રૂટ 6 હોલ સ્ક્વેર, 2 2 કટ એટલે કે સ્ક્વેર સ્ક્વેર કટ. તો k ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓ માઇનસ 2 રૂટ 6. ધીસ ઇઝ યોર આન્સર. થઈ ગયું? સિમ્પલ. બટ જો સ્ક્વેર લો ત્યારે પ્લસ ઓ માઇનસ બંને વેલ્યુ લેવાની છે. તો ધીસ ઇઝ હાઉ વી કેન ફાઇન્ડ કે. હવે કે ને અહીંયા મૂકો, એકવાર પ્લસ પણ મૂકી શકાય, માઇનસ પણ મૂકી શકાય. ઓકે, સો નાઉ વિલ મૂવ ટુ ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 માં પણ સેમ કન્ડિશન છે કે ક્વોડ્રેટિક ઇક્વેશન હેવ ઇક્વલ રૂટ્સ એન્ડ ફાઇન્ડ કે. સો ધેટ ઇઝ kx into x minus 2, kx into x minus 2 plus 6 is equal to 0. તો પહેલા બ્રેકેટને સિમ્પ્લિફાઈ કરીએ. સો વોટ ઇઝ ધેટ? k x into x x square minus 2 kx and plus 6 is equal to 0. બ્રેકેટને kx સાથે મલ્ટીપ્લાય કર્યું. હવે રૂટ્સ આર ઇક્વલ, ઇટ મીન્સ d is equal to 0. સો b square minus 4ac is equal to 0. x સાથે જે હોય ધેટ ઇઝ b. તો x સાથે શું છે? માઇનસ 2k, તો માઇનસ 2k સ્ક્વેર માઇનસ 4 x સ્ક્વેર સાથે k છે, c કોન્સ્ટન્ટ ધેટ ઇઝ 6 થઈ. માઇનસ 2k સ્ક્વેર, 2 નો બી સ્ક્વેર લેવાનો છે અને k નો પણ. માઇનસ નેગેટિવનો સ્ક્વેર હંમેશા પોઝિટિવ જ આવે, એ ઘણીવાર આપણે ડિસ્કશન કરેલું છે. તો 2 સ્ક્વેર ધેટ ઇઝ 4 અને આ k સ્ક્વેર માઇનસ 4 6 ઝા 24k ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો હવે આમાં તમારે કે ફાઇન્ડ કરવાનું છે. તો આ રીતે થઈ શકે. આ રીતે કોઈ પણ દિવસ આવે તો ક્વેશ્ચનને સોલ્વ કરવું હોય તો જો આ બંનેમાંથી શું કોમન નીકળે પહેલાં એ જોઈ લો. 4 24k ઓર એલ્સ બીજી રીતે કરવું હોય તો 4k સ્ક્વેર. બીજી રીતે નહીં કરો કારણ કે 11 12માં એ મેથડ નથી ફોલો કરવાની. સો કે બંનેમાંથી કોમન શું નીકળશે? બંનેમાં k સ્ક્વેર અને k છે. 4 અને 24 છે તો 4k કોમન નીકળશે. 4 6 ઝા 24, k સ્ક્વેર અને k માં મિનિમમ પાવર k છે તો 4k કોમન. અહીંયા શું બચશે? 4k સ્ક્વેરમાંથી 4 નીકળી ગયો, k સ્ક્વેરમાંથી એક k નીકળી ગયો તો k માઇનસ 4 6 ઝા 24, k તો નીકળી જ ગયું છે. કોમન કરતા તો આવડતું જશે. ફેક્ટરાઇઝેશન કરીએ ને આપણે તે જ છે. 4 નું શું થાય? 2 મલ્ટીપ્લાય 2 k મલ્ટીપ્લાય k. 24 નું ફેક્ટરાઇઝેશન કરો 2 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 3 મલ્ટીપ્લાય k. બંનેમાં શું કોમન છે? 2 વાર 2 છે તો 2 2 ઝા 4 કોમન. બંનેમાં એક એક વાર k છે
તો અહીંયા શું બચે છે કે માઇનસ 2 3 ઝા 6 થઈ ગયું બ્રેકેટમાં. ઓકે ઓકે, તો આનો મતલબ શું થશે? 4k ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ k માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. 4 સામે જશે તો 0 ડિવાઈડ બાય 4 દેટ ઇઝ 0, માઇનસ 6 એ સાઈડ પર જશે તો પ્લસ 6. હવે જો k ની બે વેલ્યુ મળે છે, એક પ્લસ 0 અને એક પ્લસ 6. પહેલામાં શું હતું? પ્લસ ઓ માઇનસ સેમ વેલ્યુ મળતી હતી. જો k ની વેલ્યુ 0 લઈ લો તો આ ઇક્વેશનમાં k 0 થઈ જાય તો 0 ઇન્ટુ એનીથિંગ 0, તો આ ટર્મ બી 0 થઈ જાય. અહીંયા k 0 થાય તો આ ટર્મ બી 0 થઈ જાય, તો ઓનલી 6 રિમેન. તો k 0 પોસિબલ નથી. ઇફ k is equal to 0, we will not have x square and x term. ઇટ મીન્સ એવું લખવા માંગીએ છીએ કે જો k 0 થઈ જાય ને તો x સ્ક્વેર અને x વાળી ટર્મ જ નહીં બચશે, ઓનલી કોન્સ્ટન્ટ બચશે, તો ક્વોડ્રેટિક ઇક્વેશન જ નહીં બને. આપણે k ની વેલ્યુ એવી ફાઇન્ડ કરવાની છે કે k ની વેલ્યુ અહીંયા મૂકીએ તો ક્વોડ્રેટિક ઇક્વેશન બને. બરાબર, તો k ની વેલ્યુ 6 લઈએ તો જો 6x સ્ક્વેર માઇનસ 2 6 ઝા 12x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. સો k 0 નહીં લઈ શકાશે. વી વિલ નોટ હેવ x સ્ક્વેર એન્ડ x ટર્મ્સ. સો ફાઇનલ આન્સર શું થશે? k ઇઝ ઇક્વલ ટુ 6. સો ધીસ ઇઝ યોર આન્સર. ઇઝી છે. કન્ડિશન એ લોકો લખીને આપશે કે k, જ્યારે બી તમને આવો ક્વેશ્ચન આવશે ને કે ફાઇન્ડ k, ત્યારે આ જ કન્ડિશન હશે કે ક્વોડ્રેટિક ઇક્વેશન હેવ ઇક્વલ રૂટ. ઓકે, ઇક્વલ રૂટ ઇટ મીન્સ d ઇઝ ઇક્વલ ટુ 0. વેલ્યુ મૂકો અને k ફાઇન્ડ કરો. ઓકે, સો લેટ્સ મૂવ ટુ ક્વેશ્ચન નંબર 3. So question number 3 is 3, 4, 5 એક જેવા જ ક્વેશ્ચન છે. Is it possible to design a rectangular mango groove? Is it possible to design a rectangular mango groove whose length is twice its breadth and area is 800 meters square. If so, find its length and breadth. ચાલો, ક્વેશ્ચનમાં પહેલા છે ને આ ટાઈપના ક્વેશ્ચન છે 3. ઇઝ ઇટ પોસિબલ ટુ ડિઝાઇન અ રેક્ટેન્ગ્યુલર મેંગો ગ્રુવ whose length is twice its breadth and area is 800 meters square. હવે પોસિબલ ક્યારે થશે? બરાબર, તો પોસિબલ ક્યારે થાય? જ્યારે d ની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 આવે ઓર ગ્રેટર ધેન 0 આવે. જો d લેસ ધેન 0 આવે ઇટ મીન્સ એ તમારું ઇમેજિનરી રૂટ થઈ જાય. ઇમેજિનરી થઈ જાય મતલબ કે તમે કોઈ બી વસ્તુ જો પ્લાન કરતા હો તો એ પ્લાન નહીં થઈ શકે. બરાબર, તો અહીંયા ક્વેશ્ચન છે ઇઝ ઇટ પોસિબલ. પોસિબલ છે કે તમે રેક્ટેન્ગ્યુલર મેંગો ગ્રુવ બનાવો કે જેમાં લેન્થ ઇઝ ટ્વાઇસ ઇઝ બ્રેડથ, લેન્થ બ્રેડથ કરતા ટ્વાઇસ હોય અને એનો એરિયા 800 મીટર સ્ક્વેર હોય. તો પહેલા બેઝિકલી એક નોર્મલ ક્વેશ્ચનની જેમ એને જજ કરીએ. સો સપોઝ લેન્થની કમ્પેરિઝન બ્રેડથ સાથે છે, તો બ્રેડથ પાછળ છે. સો સપોઝ બ્રેડથ ઇઝ x મીટર, કારણ કે એરિયા મીટર સ્ક્વેરમાં છે. સો લેન્થ ટ્વાઇસ છે. ટ્વાઇસ મતલબ મલ્ટીપ્લાય 2 ટાઈમ્સ. જો આ x હોય તો ધીસ ઇઝ 2x મીટર. બીજું શું કીધું છે? એન્ડ એરિયા ઇઝ 800 મીટર સ્ક્વેર. રેક્ટેંગલનો એરિયા કેટલો થાય? દેટ ઇઝ લેન્થ ઇન્ટુ બ્રેડથ. તો લેન્થ છે 2x, બ્રેડથ છે x ઇઝ ઇક્વલ ટુ 800. લેન્થ ઇન્ટુ બ્રેડથ એરિયા ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? 800 મીટર સ્ક્વેર.
सो 2x इंटू एक्स एक्स स्क्वेर इज इक्वल टू 800. 2 અહીંયા જશે તો ડિવાઈડ થશે, તો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 800/2 સો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 400. હવે આપણને આન્સર ઇઝીલી મળી જાય, બરાબર. બટ ક્વેશ્ચનમાં શું પૂછેલું છે, ઇઝ ઇટ પોસિબલ? તો એના માટે તમારે શું કરવાનું છે, ઇક્વેશનને ક્વોડ્રેટિક ઇક્વેશનના ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. હવે કઈ રીતે થશે, તો એક્સ સ્ક્વેર એના પછી એક્સ વાળી ટર્મ હોવી જોઈએ. તો એક્સ સ્ક્વેરની ટર્મ તો છે, એક્સ વાળી ટર્મ છે જ નહીં આ બંને સાઈડ પર, તો શું લખવાનું, પ્લસ 0x પ્લસ 400 એમ આવશે તો માઇનસ 400 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, નાવ યુ નીડ ટુ ફાઇન્ડ ડી, ડિસ્ક્રિમિનન્ટ. નેચર ઓફ રૂટ પરથી ક્વેશ્ચન છે. ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac. બી કેટલું છે, એક્સ સાથે 0 છે, એ એટલે એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ અહીંયા 1 છે, અને સી છે માઇનસ 400. 0 સ્ક્વેર 0, માઇનસ માઇનસ પ્લસ, 4 4 ઝા 1600. તો અહીંયા આ ક્વેશ્ચન હતો ઇઝ ઇટ પોસિબલ. જો ક્વેશ્ચન નહીં હોતે ને તો અહીંયાથી ડિરેક્ટલી એક્સની વેલ્યુ ફાઇન્ડ કરતે અને લેન્થ અને બ્રેડ ફાઇન્ડ કરી લેતે. બટ એ લોકોએ ક્વેશ્ચન એવી રીતે કરેલો હતો કે ઇઝ ઇટ પોસિબલ, શું પોસિબલ છે રેક્ટેન્ગ્યુલર મેંગો ગ્રુવને આપણે ડિઝાઇન કરી શકીએ કે ઇન વિચ લેન્થ ઇઝ ટ્વાઇસ બ્રેથ, લેન્થ બ્રેથ કરતાં ટ્વાઇસ હોય અને એનો એરિયા 800 મીટર સ્ક્વેર હોય. તો એ કેવી રીતે ખબર પડે, જો ડી ની વેલ્યુ ગ્રેટર દેન 0 આવે તો, ઓર એલ્સ ઇઝ ઇક્વલ ટુ 0 આવે તો. ડી લેસ દેન 0 થાય તો કોઈ બી વસ્તુ પોસિબલ થશે નહીં. ઓકે, સો ડી 1600 that is greater than 0. સો અહીંયા લખવાનું યસ it is possible to design a rectangular mango groove. ઓકે, એક રીતે ખબર પડશે ડી ની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 આવે ઓર ગ્રેટર ધેન 0. આ ટાઈપનો ક્વેશ્ચન કરેલો હોય, ઇઝ ઇટ પોસિબલ, એ ટાઈપનો ક્વેશ્ચન હોય તો જ તમારે ડી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અને આ રીતે બતાવવાનું છે કે જો ડી ગ્રેટર ધેન 0 ઓર ઇક્વલ ટુ 0 આવે તો પોસિબલ છે ઓર એસ પોસિબલ નથી. પોસિબલ જો હોય, ઇફ સો, જો ઇફ ઇટ ઇઝ પોસિબલ, યસ પોસિબલ, તો ફાઇન્ડ ઇટ્સ લેન્થ એન્ડ બ્રેડ. તો તમારે હવે શું કરવાનું છે, હવે તમે અહીંયા આવી જાઓ, બરાબર. અહીંયા ફેક્ટરાઇઝેશનની જરૂર નથી, ડાયરેક્ટ જ થઈ જશે. તો ફ્રોમ 1 x square is equal to 400. આપણે આ ડી કેમ ફાઇન્ડ કર્યો, ક્વેશ્ચનનો આન્સર આપવા પોસિબલ છે કે નહીં એના માટે. હવે x સ્ક્વેર 400 કોનો સ્ક્વેર છે, પ્લસો માઇનસ 20 નો સ્ક્વેર થશે. સ્ક્વેરમાં હંમેશા પ્લસ અને માઇનસ વેલ્યુ લેવાની. સ્ક્વેર સ્ક્વેર કટ. સો નાવ સો x is equal to plus or minus 20. પ્લસ 20 and માઇનસ 20. બટ જો x શું છે, બ્રેડથ છે, બ્રેડથ કાન્ટ બી નેગેટિવ, તો ધીસ ઇઝ નોટ પોસિબલ. નેગેટિવ તો હશે નહીં લેન્થ કે બ્રેડથ, ધીસ ઇઝ નોટ પોસિબલ. સો બ્રેડથ કેટલી થશે, બ્રેડથને આપણે x લીધું છે, ઇઝ ઇક્વલ ટુ 20 મીટર, અને લેન્થ કેટલી થશે, લેન્થ ઇઝ 2x, તો 2 ઇન્ટુ x ની વેલ્યુ 20, that is 40 મીટર. થઈ ગયું. સો ધીસ ઇઝ યોર લેન્થ એન્ડ બ્રેડથ. જો પોસિબલ હોય તો ઇઝ ઇટ પોસિબલ, અને પોસિબલ થયું વાય, બીકોઝ ડી વોઝ ગ્રેટર દેન 0. ઓકે, સો ક્વેશ્ચન નંબર 4 કરીએ સેમ આ રીતે. Okay, question number 4. Question છે, is the following situation possible? Is the following situation possible? Then, if so, determine the present ages. If so, જો હોય
then determine present ages. હવે ક્વેશ્ચન છે, the sum of the ages of two friends, the sum of ages of two friends is 20 years. 4 years ago, 4 years ago, product of their ages was 48. जो क्वेश्चन है, इज द फॉलोइंग सिचुएशन पॉसिबल, बराबर क्यारे पॉसिबल હોય જ્યારે d ઇઝ ગ્રેટર ધેન 0 और d ઇઝ ઇક્વલ ટુ 0 આવે. જો d લેસ ધેન 0 આવે તો સિચ્યુએશન પોસિબલ થવાની નથી. ઓકે, જો સિચ્યુએશન પોસિબલ હોય તો ડિટરમાઇન ધ પ્રેઝન્ટ એજ. અત્યારે પ્રેઝન્ટ એજ ફાઇન્ડ કરવાની છે. કોની? તો ક્વેશ્ચન આપેલો છે નીચે, ધ સમ ઓફ એજીસ ઓફ ટુ ફ્રેન્ડ. તો આપણે શું કરવાનું? સપોઝ બે ફ્રેન્ડની વાત કરી છે અને એના એજની સપોઝ પ્રેઝન્ટ એજ ઓફ one friend is x years and બે friend છે and another friend is y years. ઓકે, બે ફ્રેન્ડની એજ આપણે સપોઝ કરી લીધી x and y. હવે જે કન્ડિશન આપેલી છે તે ચેક કરીએ and then we'll make it a quadratic equation and then we'll find d, and from the value of d we will decide whether it is possible or not possible. Okay, સમ મીન્સ આપણે ઘણી વાર સ્ટડી કરશે પ્લસ, બંનેની એજનું પ્લસ પ્રેઝન્ટ એજનું, તો x પ્લસ વાય દેટ ઇઝ 20. થઈ ગયું ઇક્વેશન. હવે જો 4 years અગો, હવે તો આ ટાઈપના ક્વેશ્ચન કરી ગયેલા છે, આવડવા જોઈએ. 4 years અગો એટલે આજથી 4 વર્ષ પહેલા મેં તમને એક્ઝામ્પલ આપેલું. અત્યારે તમે બધાની એજ અરાઉન્ડ 15 years છે, તો 4 years અગો યુ ઓલ વર 11 years. 15 - 4, તો અત્યારે વન ફ્રેન્ડની એજ x છે, તો 4 years અગો x - 4 અને અનધરની y છે, તો 4 years અગો y - 4. હવે શું કરવાનું છે? 4 years અગો પ્રોડક્ટ એટલે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કેટલું છે? was 48. થઈ ગયું. નાવ હવે જો x - 4 into y - 4, હવે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવી પડશે. તો ફ્રોમ 1, ધીસ ઇઝ યોર સેકન્ડ ઇક્વેશન. આવો સેમ ક્વેશ્ચન કરેલો છે. ફ્રોમ 1 y ઇઝ ઇક્વલ ટુ, જો તમે બધા વિડીયોઝ જોતા હો તો પ્લસ એક્સ એમ જશે તો માઇનસ એક્સ, 20 - x થશે. વાયની આ વેલ્યુ ફર્સ્ટ ઇક્વેશનમાંથી આપણે લઈએ છીએ તો સેકન્ડ ઇક્વેશનમાં મૂકવાની, સબસ્ટિટ્યુટ કરવાની. સો x - 4 y - 4, હવે y ની જગ્યાએ કઈ વેલ્યુ મૂકવાની? જે ઇક્વેશન 1 માંથી મળી, ધેટ ઇઝ 20 - x મૂકી દીધું. -4 ઇઝ ઇક્વલ ટુ 48. ઓકે, સિમ્પલ. ફર્સ્ટ જે તમારું ઇક્વેશન હતું એમાંથી y ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીને સેકન્ડમાં મૂકી, બીકોઝ આપણે ક્વોડ્રેટિક ઇક્વેશન બનાવવાનું છે અને જો પોસિબલ હોય તો એ જ ફાઇન્ડ કરવાની છે. સો x - 4, 20 - 4 16, and this is minus x is equal to 48. So now multiply. x નું મલ્ટિપ્લિકેશન પહેલા બ્રેકેટ સાથે અને -4 નું મલ્ટિપ્લિકેશન આ બ્રેકેટ સાથે. Now x into 16, 16x minus x into x, x square minus 4 16s are 64, minus minus plus 4 into x, 4x is equal to 48. x square वाली टर्म સૌથી પહેલા લખીએ તો minus x square plus 16x plus 4x, x वाली टर्म plus 20x, this is minus 64 plus 48 m આવશે તો minus 48 is equal to 0. So minus x square plus 20x minus 64 minus 48, તો કેટલા થશે? માઇનસ માઇનસ પ્લસ અને સાઇન માઇનસનું 112 is equal to 0.
જો એક્સ સ્ક્વેર વાળી ટર્મ નેગેટિવ નહીં હોવી જોઈએ, એટલે જો બધાના સાઇન ચેન્જ કરી દેવાના જ્યારે ઇઝ ઇક્વલ ટુમાં 0 હોય. ઓરલ સ્ટેપ કઈ રીતે રહે કે માઇનસ કોમન કાઢો અને બધાના સાઇન ચેન્જ કરો. માઇનસ 0 સાથે ડિવાઈડ થાય તો 0 જ થઈ જાય. તેના કરતાં બેટર છે ઇઝ ઇક્વલ ટુમાં 0 હોય અને એક્સ સ્ક્વેર વાળી ટર્મ નેગેટિવ હોય તો બધાના સાઇન ચેન્જ કરી દેવાના. ઇટ મીન્સ આ માઇનસ એક્સ સ્ક્વેરની જગ્યાએ પ્લસ એક્સ સ્ક્વેર, પ્લસ 20x ની જગ્યાએ માઇનસ 20x એન્ડ માઇનસ 112ની જગ્યાએ પ્લસ 112 ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે ઇઝ ઇક્વલ ટુમાં 0 હોય ત્યારે. હવે તમને ખબર છે લોકોનો ક્વેશ્ચન શું હતો, ઇઝ ધી ફોલોઈંગ સિચ્યુએશન ઇઝ પોસિબલ. તો ફોલોઈંગ સિચ્યુએશન પોસિબલ ક્યારે થશે, જ્યારે ડી ગ્રેટર દેન 0 હોય ઓર ડી ઇઝ ઇક્વલ ટુ 0 હોય. બટ જો ડી લેસ દેન 0 હોય તો સિચ્યુએશન પોસિબલ થશે જ નહીં. તો યુ નીડ ટુ ફાઇન્ડ ધી ડી. ક્વોડ્રેટિક ઇક્વેશન બની ગયું છે. સો નાવ હવે આપણે ડી ફાઇન્ડ કરીએ. નાવ લખી દેવાનું. નાવ બી સ્ક્વેર એક્સનું કોએફિશિયન્ટ -20 -4 એ એટલે એક્સ સ્ક્વેરનું કોએફિશિયન્ટ ધેટ ઇઝ 1, સી કોન્સ્ટન્ટ ધેટ ઇઝ 112. માઇનસ સ્ક્વેર તો પોઝિટિવ જ થાય 400 -4 1 4 ઇન્ટુ 112 તો 448. 400 minus 448 પ્લસ માઇનસ માઇનસ સબટ્રેક્શનમાં સાઇન ગ્રેટર નંબરનું. સો -48 નેગેટિવ મીન્સ ડી લેસ દેન 0. સો this situation is not possible. સમજ? ડી લેસ દેન 0 આવે તો કોઈ બી સિચ્યુએશન પોસિબલ થવાની નથી. જો ડી ઇઝ ઇક્વલ ટુ 0 ઓર ગ્રેટર દેન 0 આવે તો જ સિચ્યુએશન પોસિબલ થશે. સિમ્પલ. હવે આગળ તમારું જો સિચ્યુએશન પોસિબલ જ નથી, જો પોસિબલ થતે તો આપણે પ્રેઝન્ટેજ ફાઇન્ડ કરતે, બટ સિચ્યુએશન પોસિબલ જ નથી એટલે બીજું કંઈ પણ ફાઇન્ડ કરવાની જરૂર નથી, બિકોઝ તમારું ફેક્ટરાઇઝેશન કરી જ નહીં શકો. ઓકે, ડી લેસ દેન 0 છે એટલે સિમ્પલ. ડી લેસ દેન 0 થાય તો તમારે ત્યાં જ અટકી જવાનું છે. જો ગ્રેટર દેન 0 ઓર ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો તમને જે ક્વેશ્ચન કરેલું હોય લેન્થ અને બ્રેથ થોડો આગળ કર્યો તે રીતે તમારે આગળ આન્સર ફાઇન્ડ કરવાનો છે. બટ ડી લેસ દેન 0 એટલે સિચ્યુએશન જ પોસિબલ નથી. સિચ્યુએશન પોસિબલ નથી તો તમે એ જ ફાઇન્ડ જ નહીં કરી શકશો. ઓકે, સો અહીંયા તમારો ક્વેશ્ચનનો આન્સર કમ્પ્લીટ થાય છે. સો લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ ચેપ્ટર એન્ડ ધેન ચેપ્ટર કમ્પ્લીટ થશે. તો લાસ્ટ ક્વેશ્ચન બી એ છે, ઇઝ ધી ફોલોઈંગ સિચ્યુએશન નહીં ઇઝ ઇટ પોસિબલ પાછું પૂછ્યું છે, ડિઝાઇન અ રેક્ટેન્ગ્યુલર પાર્ક. લાસ્ટ ક્વેશ્ચન. ઇઝ ઇટ પોસિબલ ટુ ડિઝાઇન અ rectangular park of perimeter 80 and area 400 meter square. If so, find its length and breadth. If so, find its length and breadth. જે થર્ડ ક્વેશ્ચન કર્યો તે ટાઈપનો છે, કન્ડિશન ચેન્જ કરેલી છે. ક્વેશ્ચન સેમ છે, ઇઝ ઇટ પોસિબલ ટુ ડિઝાઇન અ રેક્ટેન્ગ્યુલર પાર્ક of perimeter 80 and area 400 meter square? If so, find LNB. Means જો D greater than 0 or is equal to 0 આવે તો LNB find કરવાના. If D less than 0 થઈ જાય તો સિચ્યુએશન પોસિબલ નથી, તો આગળ બીજું કંઈ પણ ફાઇન્ડ થશે નહીં, બીકોઝ સિચ્યુએશન જ પોસિબલ નહીં થશે જો D લેસ દેન 0 થાય તો. બરાબર? સો વી નીડ ટુ ફાઇન્ડ D ફાઇન્ડ કરવા માટે આપણે ક્વોડ્રેટિક ઇક્વેશન બનાવવું પડશે. હવે વાત કરેલી છે રેક્ટેન્ગ્યુલર પાર્કની, રેક્ટેંગલના પેરીમીટર અને એરિયાની. તો રેક્ટેંગલના બે ડાયમેન્શન હોય, લેન્થ એન્ડ બ્રેડથ. સપોઝ લેન્થ ઓફ પાર્ક ઇઝ x મીટર, બીકોઝ મીટરમાં છે, પેરીમીટર 80 મીટર છે, એરિયા 400 મીટર સ્ક્વેર છે. એન્ડ બ્રેડથ ઇઝ, લેન્થ અને બ્રેડથની કંઈ કન્ડિશન નથી આપી, એટલે લેન્થને આપણે લેન્થ ઓફ પાર્ક ઇઝ x મીટર, બ્રેડથ ઓફ પાર્ક ઇઝ y મીટર. ઓકે, નાવ પેરીમીટર, તો રેક્ટેંગલનું પેરીમીટર કેટલું થાય? આ રીતે રેક્ટેંગલ હોય તો એની લેન્થ x y બીકોઝ ઓપોઝિટ સાઇડ ઇક્વલ, તો એનું પેરીમીટર શું થશે? 2 ઇન્ટુ લેન્થ પ્લસ બ્રેડથ. હવે તમને ખબર હોવી જોઈએ, 6-7 સ્ટાન્ડર્ડમાં આપણે આ સ્ટડી કરેલું છે.
Okay, perimeter of rectangle 2 into L plus B. So 2 into length x plus breadth y is equal to, that is perimeter is 80. 2 into 2 multiply માં છે, સામે જશે તો ડિવાઈડ થશે. સો x plus y is equal to 2 અહીંયા ડિવાઈડ થાય 80 divided by 2, so that is 40. So આવી ગયું ફર્સ્ટ ઇક્વેશન. બીજી કન્ડિશન, એરિયા 400 મીટર સ્ક્વેર, તો એરિયા મીન્સ લેન્થ ઇન્ટુ બ્રેડથ, લેન્થ x ઇન્ટુ બ્રેડથ y, that is 400. ઓકે, હવે આમાંથી તમે કોઈ બી એક વેલ્યુ લઈ શકો, ઓર એલ્સ સેમ આગળ કર્યું તેમ 1 માંથી y ની વેલ્યુ લો. ફ્રોમ 1 y is equal to પ્લસ એક્સ એમ જશે તો માઇનસ એક્સ, 40 માઇનસ એક્સ. 1 માંથી y ની વેલ્યુ લઈએ છે તો મૂકવાની છે એમાં સેકન્ડમાં. સો x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ 400, x ઇન્ટુ y ની વેલ્યુ 40 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 400. સિમ્પલ. હવે આન્સર શોધી લો. x ઇન્ટુ 40 40x માઇનસ x ઇન્ટુ x x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 400. હવે શું થશે, આ એક્સ સ્ક્વેર વાળી ટર્મને આગળ લખીએ તો એક્સ સ્ક્વેર માઇનસ છે તો માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 40x અને પ્લસ 400 એમ આવશે તો માઇનસ 400 ઇઝ ઇક્વલ ટુ 0. એક્સ સ્ક્વેર વાળી ટર્મ નેગેટિવ નહીં થવી જોઈએ. સો એક્સ સ્ક્વેર વાળી ટર્મ નેગેટિવ નહીં થાય અને ઇઝ ઇક્વલ ટુમાં 0 હોય તો શું કરવાનું, બધાના સાઇન ચેન્જ કરી દેવાના. તો બધાના સાઇન ચેન્જ કરીએ, પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 40x અને માઇનસનું પ્લસ 4. સો એક્સ સ્ક્વેરની ટર્મ નેગેટિવ હોય અને ઇઝ ઇક્વલ ટુમાં 0 હોય ત્યારે જ આવું કરવાનું છે કે બધાના સાઇન ચેન્જ કરી દેવાના છે, બિકોઝ ઇઝ ઇક્વલ ટુમાં 0 છે. તમને એનું રીઝન પણ આગળ મેં કીધું, માઇનસ કોમન નીકળે ને કઈ રીતે. બટ જો તમને યાદ નહીં રહે તો આ રીતે, ઇઝ ઇક્વલ ટુમાં 0 હોય અને એક્સ સ્ક્વેરની ટર્મ નેગેટિવ હોય તો બધાના સાઇન ચેન્જ કરી દેવાના. હવે સિચ્યુએશન પોસિબલ થશે કે નહીં કેવી રીતે ખબર પડશે, ફ્રોમ ધી વેલ્યુ ઓફ ડી. સો નાવ એ લોકોનો ક્વેશ્ચન છે, ઇઝ ઇટ પોસિબલ, તો એ ડી પરથી ખબર પડશે. ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac માઇનસ એક્સની સાથે માઇનસ 40 છે, એક્સ સ્ક્વેરનું કોએફિશિયન્ટ 1 છે અને સી ધેટ ઇઝ પ્લસ 400. માઇનસ 40 સ્ક્વેર 1600, માઇનસનો સ્ક્વેર તો પ્લસ જ થાય, માઇનસ 4 4 ઝા 1600, ધેટ ઇઝ 0. ડી ઇઝ ઇક્વલ ટુ 0 આવે ઓર ડી ગ્રેટર દેન 0 આવે તો તમારું સિચ્યુએશન પોસિબલ છે. બટ જો ડી નેગેટિવ આવે એટલે કે લેસ દેન 0 તો પોસિબલ નથી. સો અહીંયા આપણે આન્સરમાં શું લખીશું, યસ ઇટ ઇઝ પોસિબલ ટુ ડિઝાઇન અ રેક્ટેંગ્યુલર પાર્ક. હવે કેવું છે કે જો યસ આવે તો તમારે આન્સર શોધવાનું છે. શું શોધવાનું છે, ઇફ યસ, ઇફ સો ફાઇન્ડ એલ એન્ડ બી. જો આવે તો, ને નો હોય ડી લેસ દેન 0 આવે તો આગળ કંઈ શોધવાનું રહેતું નથી, બિકોઝ એ સિચ્યુએશન પોસિબલ થતી નથી. ઇફ સો ફાઇન્ડ એલ એન્ડ બી મતલબ કે લેન્થ અને બ્રેડથ ફાઇન્ડ કરવાની છે. ઓકે, હવે આટલું આવી ગયું. પછી તમારે શું કરવાનું છે, હું લેક ઓફ સ્પેસના લીધે પૂછું છું એટલે ઇરેઝ કરું છું. આ બધું લખી લીધા પછી આ ઇક્વેશન જે આવ્યું છે ને તેને પાછું લખવાનું છે. આ જો આવી રીતે આ બધું કાઢીને, એટલે તમારી નોટબુકમાં નીચે દેન લખવાનું કે નાવ વી હેવ, અને આ જે ક્વોડ્રેટિક ઇક્વેશન તમારું આવેલું છે તે પાછું લખવાનું છે. ઓકે, હવે આનું ફેક્ટરાઇઝેશનથી આન્સર લેવાના છે. તો આનો આન્સર શું થશે, જો 400 તમે ડી તો મળી જ ગયો છે, ઇક્વલ રૂટ્સ જ છે, તો માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી યુઝ કરી શકો છો. ડી કેટલું આવે છે, ડી ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તો આનો એક્સનો આન્સર શું આવશે ક્વોડ્રેટિક ઇક્વેશનનો, એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓ માઇનસ રૂટ ઓફ ડી અપોન 2a માઇનસ બી કેવું છે એક્સની સાથે માઇનસ 40 પ્લસ ઓ માઇનસ રૂટ ઓફ ડી. ડી 0 છે તો લખવાની જરૂર નથી. જો સિમ્પલ છે, ડી ગ્રેટર દેન 0 કે ઇઝ ઇક્વલ ટુ 0 આવે તો રૂટ્સ ફાઇન્ડ કરવાના, ડી લેસ દેન 0 આવે તો રૂટ્સ ફાઇન્ડ કરવાના નથી, બરાબર. રૂટ્સ એટલે તમને ઉપર જશે તે આન્સર જ હશે. સિમ્પલ. પહેલા થર્ડ ક્વેશ્ચનમાં કેવું હતું કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 400 ડિરેક્ટલી આપેલું હતું એટલે બંને બાજુ પરફેક્ટ સ્ક્વેર કરીને આન્સર શોધી લીધો હતો આપણે, બરાબર. બટ અહીંયા પ્રોપર ક્વોડ્રેટિક ઇક્વેશન છે જેમાં એક્સ વાળી ટર્મ છે. થર્ડ ક્વેશ્ચનમાં એક્સ વાળી ટર્મ નથી, ધેટ ઇઝ 0, એ 0x છે
એટલે આપણે ડિરેક્ટલી આન્સર શોધીએ છીએ બંને બાજુ સ્ક્વેર કરીને. બટ અહીંયા એક્સ વાળી ટર્મ છે એટલે આપણે ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરીએ છીએ. તમારે જો આ ક્વેશ્ચનને ફેક્ટરાઇઝેશનથી બી સોલ્વ કરવું હોય તો કરી શકો. ઓકે, નાઉ x is equal to minus minus plus 40 divided by 2, તો that is 20. હવે રૂટ્સ d is equal to 0 means રૂટ્સ ઇક્વલ હોય. ઇક્વલ હોય એનો મતલબ x ની બે વેલ્યુ હોય, જે એક વેલ્યુ આવે તે બીજી લખવાની. x is equal to 20, x is equal to 20. ઓકે, હવે લેન્થ ઓફ પાર્ક ઇઝ x મીટર, that is 20 મીટર. તો y કેટલું થશે બ્રેડ? હવે આપણે ફર્સ્ટ ઇક્વેશન જે y નું લખેલું તે શું હતું તે યાદ કરો. તો that was x plus y is equal to 40 હતું. આ તમે વિડીયો થોડોક પાછળ લઈને જોજો તો આપણે y ની વેલ્યુ કેટલી લીધી હતી? તો y is equal to 40 minus x લીધું હતું, બરાબર. આપણું ઇક્વેશન 1 હતું, બરાબર. તો ફ્રોમ 1 x ની વેલ્યુ ભલે રૂટ્સ બે છે પણ વેલ્યુ તો એક જ છે કારણ કે ઇક્વલ વેલ્યુ આવશે. તો ફ્રોમ 1 y કેટલું થશે? 40 minus x, that is 20. થઈ ગયું. તો હવે તમારે આ x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની જરૂર નથી બીકોઝ પાછો જો d ઇઝ ઇક્વલ ટુ 0 નો મિનિંગ શું થાય? રૂટ્સ આર ઇક્વલ એન્ડ રિયલ. ઇક્વલ મતલબ x ની બંને વેલ્યુ સેમ જ હોય, બરાબર. હવે આ વેલ્યુ લેશો તો બી y તો આટલો જ આવશે, સિમ્પલ. તો ફાઇનલ આન્સર શું લખવાનો છે? સો લેન્થ ઓફ પાર્ક ઇઝ 20 મીટર એન્ડ બ્રેડથ ઓફ પાર્ક ઇઝ 20 મીટર. ઓકે, થઈ ગયું. આ રીતે આ ક્વેશ્ચન સોલ્વ થાય છે. અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. Now we have completed 1, 2, 3, 4, 5, 6, 7 and 15 chapters. So total 8 chapters. We have completed 8 chapters. હવે 8 to 14 chapters બાકી છે. એ હવે આપણે નેક્સ્ટ વિડીયોથી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.